નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 25 તારીખે તમારે એકમ કસોટી શરૂ થઈ જશે સ્કૂલમાં। ગુજરાતીનું અને વિજ્ઞાનનું પેપર છે। તો આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છીએ જે તમારી એકમ કસોટીમાં 100% પૂછાશે। ગુજરાતી છે, વિજ્ઞાન છે, ગણિત, સામાજિક વિજ્ઞાન બધા જ વિષયના એકમ કસોટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે। તો ફટાફટ બધા જ વિડીયો જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા માટે પણ આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને સોલ્યુશન પણ આપવાનો છું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારી પરીક્ષામાં જોડકા પણ પૂછાશે। સાંજ સમય સામર્યો, ચોરી અને પ્રાયશ્ચિત અને આગળ ગોધન। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાંજ સમય સામર્યોમાં કોણ આવશે? નરસિંહ મહેતા આવશે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો। ચોરી અને પ્રાયશ્ચિતમાં ગાંધીજી આવશે અને આગળ ગોધનમાં આવશે વિદ્યાર્થી મિત્રો પાછળ સાજન। બરાબર, તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે વિદ્યાર્થી મિત્રો। એના પછી આપણે જોઈએ અહીંયા ચોરી અને પ્રાયશ્ચિત, એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? ચોરી અને પ્રાયશ્ચિતમાં આવશે વિદ્યાર્થી મિત્રો આત્મકથા ખંડ આવશે। જીભ ન ઉપડવી એનો મતલબ કે બોલવાની હિંમત ન હોવી, અને સાંજ સમય સામર્યો એનો સાહિત્ય પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો? પદ છે। તો આ ત્રણનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। અને એના પછી છેલ્લા જે તમારા ત્રણ જોડકા છે, કરજ એટલે તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો દેવું થશે। સાંજ સમય સામર્યો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો વૃંદાવનથી આવે, અને હળદર એટલે થશે વિદ્યાર્થી મિત્રો હરને ધારણ કરનાર। તો આ ત્રણ તમારા જોડકા છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના પછી વિદ્યાર્થી મિત્રો ગમે તે 6 પૂછાશે। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો 6 માર્ક્સમાં। બરાબર, એક ક્વેશ્ચન 1 માર્ક્સનો। તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। તમારી પાસે જે ગુજરાતીની ડાયજેસ્ટ એટલે કે ગાઈડ હશે એમાં તમને આન્સર મળી રહેશે, સ્વાધ્યાયમાં જ આપેલા છે। જો અત્યારે તમારી પાસે ગાઈડ હોય તેમાં ટિક કરી લો, અને અત્યારે ડાયજેસ્ટ ના હોય તમારી પાસે તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી જ્યારે પણ તમે વાંચો ત્યારે રિવિઝન કરી શકો કે કૃષ્ણની આગળ પાછળ કોણ છે, તારામંડળમાં શું શોભી રહ્યું છે, એક એક લાઈનમાં જ તમને આન્સર મળી રહેશે। બરાબર, એના પછી ગાંધીજીનું પૂરું નામ ખબર જ છે, મોહનદાસ કરમચંદ ગાંધી। ગાંધીજીના પિતાને શેનું દર્દ હતું? કયો અભ્યાસ કર્યો હતો? કેટલા પત્રો લખ્યા હતા? ગાંધીજી કયા કયા નામે ઓળખાય છે? એમના પિતાજી પોરબંદર રાજ્યમાં શું હતા? બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આનામાંથી જ તમારી પરીક્ષામાં પૂછાશે। માતાનું નામ શું હતું? એમને શું પીવાનો શોખ થયો હતો? શ્રી કૃષ્ણએ શું ધારણ કર્યું છે? બરાબર, તો અહીંયા તમે સરસ મજાના પ્રશ્નો જોઈ શકો છો। એનામાંથી 6 પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાશે। એના પછી જો વિભાગ બી ની વાત કરીએ તો એમાં તમે આ 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એનામાંથી એકાદ બે પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। દરેક સ્કૂલમાં અલગ અલગ પેપર આવશે, તો તમારા જે સ્કૂલના પ્રિન્સિપલ હશે અથવા તો જે તમને ગુજરાતી વિષય ભણાવતા હશે એના ઉપર ડિપેન્ડ છે કે કયા પ્રશ્નો સિલેક્ટ કરવા। તો આપણે આ 6 પ્રશ્નો કરી દઈશું, એનામાંથી એક પ્રશ્ન પૂછાશે। સવિસ્તારમાં પણ તમે જોઈ શકો છો 5મા નંબરનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના સિવાય તમે કહી શકો છો કે બીજા નંબરનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। બહુ સરસ રીતના તમે વાંચી લેજો। વિભાગ સી માં તમે અહીંયા જોઈ શકો છો ગિરિધર, કૃષ્ણ। બરાબર, આ તમારે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે। આ પણ તમને ડાયજેસ્ટમાં બહુ ઇઝીલી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો। તમે ખાલી પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લો। નિબંધમાં તમે જોવા જાઓ, વિચાર વિસ્તાર જોવા જાઓ તો પારકિયા સદા નિરાશ। બરાબર, એના પછી 3જા નંબરનો પણ સારો છે કે મિત્ર એવો શોધવો ડાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય। તો 3જા નંબરનો અને 5મા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। બરાબર, તો આ તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે ગુજરાતીના જુલાઈની એકમ કસોટી જે તમારા 2-3 દિવસ પછી છે। એના સિવાય વિજ્ઞાન છે, ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે, એના પણ ઓલરેડી વિડીયો આપણે અપલોડ કરી દીધા છે। તો એ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, અલગથી મેં પ્લેલિસ્ટ પણ બનાવેલી છે। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।